રાષ્ટ્રભક્તિની આપણે વાત કરતા હોય, ધર્મ ભક્તિની આપણે વાત કરતા હોય, સમાજની અંદર જે બદીઓ છે, જે નાના મોટા જે કંઈ કુરિવાજો છે એને દૂર કરવા માટે, સમાજને, દેશને સ્વચ્છ કરવાની વાત કરતા હોય અને દેશની એકતાની વાત કરતા હોય, ત્યારે મને એ વાતનો વધારે ગર્વ અને આનંદ એ છે, જેમ વડતાલ 200 વર્ષની દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવતું હોય અને એ વડતાલના દ્વિશતાબ્દી મહોત્સવના અનુસંધાને આજે પણ આ પ્રાંગણની અંદર આપણે વિવિધ પ્રકારના હનુમાન જન્મોત્સવના અનુસંધાને જે પ્રસંગોની અંદર પ્રવેશ કરતા જઈએ છીએ, જે આનંદ કરતા જઈએ છીએ, એના અનુસંધાને અહીંથી તમે વડોદરા જાઓ પણ તારાપુર આવે પહેલા ડાબા બાજુ તમારો ડાબો કે જમણો કોઈ પણ હાથ સલામી કરી બેઠે. કારણ કે આ જ વડતાલ ડાબાનું એક એવું મંદિર નાર. આ ગામના નામથી તમે એટલા માટે પરિચિત હશો કે અહીંથી જતી વખતે જો વડોદરા જાઓ ત્યારે તમારી ડાબી તરફ અને જો એ બાજુથી આ બાજુ આવતા હોય તો તમારી જમણી તરફ એક ફરફરતો રાષ્ટ્રધ્વજ લહેરાતો હોય અને ત્યાં તમારો જમણા હાથની સલામી લાગી જાય. અને એ નારના સ્વામી આપણી વચ્ચે સુખદેવ સ્વામી ઉપસ્થિત છે. એક એવી જગ્યા, જે જગ્યાની અંદર જે વાઇબ્રેશન છે, અને એના કરતા પણ જે મેં તમને હમણાં કહ્યું હતું કે આ વડતાલ તાબાની હેઠળ અનેક એવી સંસ્થાઓ છે જે ઉત્તમ શિક્ષણ આપવાનું કામ કરે છે, જે વાસ્તવિક જેને અંદર આપણે કેળવણી કહીએ છીએ. કેળવણી એટલે શું? તો કે બાળકને કેળવવું, બાળકને કેળવતા કેળવતા માણસ સુધી લઈ જવું, ને એવી ઇન્ટરનેશનલ કક્ષાના વાતાવરણ આપતી એક શાળા. અને એની અંદર જે વૃદ્ધોને આપણે આપણા ઘરથી પણ દૂર કરીએ છીએ, જેને આપણી આસપાસ પણ નથી રાખતા, એવા વૃદ્ધોને આ નારની અંદર સેવા કરી રહ્યા છે. આવી તો અનેક એવી એક્ટિવિટીઝ, અનેક એવી પ્રવૃત્તિઓ છે કે કદાચ તમારી આસપાસ કોઈ એવો માણસ છે જેનો હાથ નથી, જેનો પગ નથી, જેના કોઈ પણ શરીરના અંગ બહારથી તૂટેલા છે, તો એ અંગ આખે આખું આ નારના સ્વામી આપે છે. તો વડતાલ તાબા હેઠળ અનેક એવી 3000 થી પણ વિશ્વભરની અંદર સંસ્થાઓ છે. એમાંની ઉડીની આંખે વળગે એવી આ સંસ્થાના જે કરતા હરતા સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે. સુખદેવ સ્વામીને વિનંતી કરીશ કે લાઇટ એન્ડ સાઉન્ડ શો ની અંદર પ્રવેશ કરીએ પહેલા આપના શબ્દોથી અહીંયા મોટી સંખ્યામાં ભક્તો બિરાજમાન છે અને દાદાના જન્મોત્સવના અનુસંધાને પૂર્વ સંધ્યાએ આપણે સૌ ઉપસ્થિત થયા છીએ, ત્યારે આપના આશીર્વાદના 2 શબ્દો તમામ હરિભક્તો સુધી પહોંચાડશો.